અમારા નવા અને પહેલા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અમારી મહાકાળી ગ્રુપ ઉપર પહેલા આવ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો અમે આ પહેલા બ્લોગમાં વિડીયો બનાવીએ છીએ કે બ્લોગ જ બનાવીએ છીએ કે અમારા હુરાજીના છોકરાનો બર્થડે કે ઉજવવાનો છે તે ઈકણ અમે જઈ રહ્યા છીએ. પણ તમને ત્યાં જઈને બતાવીએ લોકેશન, ત્યાં શું લોકેશન છે. બંબોલા ફોડવાની મજા આવશે મિત્રો. તો અમે ઈકણ જઈને તમને બતાવીએ આગળનું લોકેશન. અમારા વખત તો આવું હતું. હા, આપણા વખત તો અમારા વખતે આવું નતું, પણ આ છોકરા વખતે આવી ગયો નવી ટેકનોલોજી. તો જઈએ ને જોઈએ તે શું હુરાજીએ કેવું આયોજન કર્યું છે. બરાબર, બ્લોગમાં બનાવી રહેજો. હા, અને અમારા બ્લોગમાં બનાવી રહેજો. પહેલા વેલો બ્લોગ છે, કોઈ ભૂલ થાય તો માફ કરજો મિત્રો. અને અમે જઈ રહ્યા છીએ તો તમારા એકલ જઈને તમારું બીજું આગળનું લોકેશન બતાવીએ. હેલો મિત્રો, આપણા હુરાજીના ઘેર આવી ગયા છે. હવે તમને લોકેશન બતાવીએ. આગળ બંબોલા કેક બેક લાયા છે કોઈક જબરજસ્ત. અને અમારા પારખનજી દિવાલ કૂદીને આવી રહ્યા છે. માથે હું બધું છે તૈયાર જ છે કીધું. જય માતાજી ગલફુજી. તો મિત્રો આપણે આવી ગયા છે આપણા ડાયરેક્ટ લોકેશન ઉપર આવી ગયા છે. કેક બેક તૈયાર છે અને બંબોલામાં ફૂલ ભરીને લટકાવી રહ્યા છે. પેટી લાવો. હા, અગરબત્તી બાજી ઉપર હગાવો. અગરબત્તી ના કહેવાય, મીણબત્તી હા, યાર ભૂલી જવાય ભાઈ યાર. ફૂલ જબરજસ્ત લગાવ્યા છો કે? જબરજસ્ત લાવ્યા છો કેક. અરે યાર બાલી ઉઠ્યા તમે. રેહાન નામ લાગા. આ ફૂલ લઈ લેવું પડશે. તમારે વચમાં હું કરી તો શીખવાડો કે કાપો. હેપી બર્થડે રેહાનભાઈ. હા મિત્રો, અમારા રેહાનભાઈ નો બર્થડે ઉજવાઈ ગયો છે અને કેક પણ કપાઈ રહી છે. ભરજો થોડીક વાર. અમારા છોકરાનો બર્થડે છે. કોનો બર્થડે છે? અવાજ છે ને, કપાવજો અને બબલા ફોડો. મિત્રો ભગવાનનું આયોજન તો મિત્રો કેકે ફૂલ થઈ ગઈ છે ને ઘણી વાર તો આનંદ આવી ગયો, બહુ મજા આવી ગઈ. છોકરો બધો ખુશ થઈ ગયો, પણ આમાં ખૂબ આનંદ આવી ગયો. છોકરો પણ ખુશ થઈ ગયો, છોકરો રોવાય મંડી પડ્યો. બંબોલા ધડા ફૂટવા માંડ્યા, બધો બધી ભાડા ના હોય ફોડવા મંડી પડ્યા બંબોલા. પણ આનંદ આવી ગયો, બહુ આનંદ આવી ગયો. શું કેવું કર ભૂજી પર કેવું કહે છે તમારે? હું તો એવું કહું છું, કહી દીધું બધું. કઈ રાખી કોઈ મહેનત નહીં રૂકે. ગૌરવ તો મિત્રો ફાઇનલી કેક કપાઈ ગઈ છે અને હવે કોઈ કહે છે પાછી કે હવે પછી મને કહી દીધું. કઈ જાઓ. કેક ખવડાવવાનું. હા, કેક ખવડાવો કેક ખવડાવતો. આમ ખાઈ જાઓ. રેહાન ને ખવડાવી પડે યાર. અમારા રેહાનભાઈ ને સારા આશીર્વાદ છે કે પોર આવતો બર્થડે ફેર ઉજવું અને બધાને છોકરો બોકરો જમણ વાળા હંગાતી રાખ
એવા અમારા આશીર્વાદ છે ભાઈને અને એનો પણ સત્કાર.